સવારની 5 વાત થોડુંક રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા નંબરમાં જ્ઞેયાકારનો અર્થ છે જ્ઞાનમાં ભાસતા જ્ઞેયને શું કહેવાય છે? જ્ઞેયાકારને લઈને જ્ઞાનમાં જે પણ ગડબડ થાય છે એનું નામ વિભાવ છે. જ્ઞાન જ્ઞેય કેન્દ્રિત બને એ જ્ઞાનનું જે જ્ઞેય મુખી પરિણમન છે એનું નામ ભાવમન છે. અને જ્ઞેયમાં પૂતગલ જ આપણને અનુભવમાં આવે છે અને પૂતગલના ગુણોને અનુભવવા માટે જે જ્ઞાન શાખાઓનો વિકાસ થાય છે એનું નામ ઇન્દ્રિય છે. અને આ ઇન્દ્રિય વિભાવ ભાવમાન જ્ઞેયાકાર એને બેઝ તરીકે શું જોઈએ છે? સંયોગ. આ પંચક એને આપણા ભાવ મૃત્યુનું અનંત કાળથી આયોજન કર્યું છે. આ પંચક સાથેનું એકત્વ એ જ આપણા માટે પંચત્વ બની ગયું છે. પંચત્વ એટલે મૃત્યુ. હવે આમાં કઈ રીતે આ 5 થી પોતાને છોડાવવું અને પોતાપણું આ 5 ની હાજરીમાં જ કઈ રીતે જુદું તારવવું, આ બહુ મોટી ચેલેન્જ છે અને બહુ મોટી કલા પણ છે. અને આ જ કલાનું નામ ધર્મ કલા છે. કે આટલા ગૂંચવાડા વચ્ચે, આટલી જટિલતા અને કુટિલતા વચ્ચે, આટલા અંદરથી બંધાયેલા તંતુઓ વચ્ચે એવી કડી શોધી કાઢવી કે જ્યાં બધા જ બંધનો અનુભવમાં ન આવે, અનુભવમાં અબદ્ધતા, મુક્તતા, અનન્યતા, અસંયુક્તતા, શુદ્ધતા અનુભવમાં. આ બધાની હાજરી તો છે જ, પાછું સંયોગ છે છતાં પણ અસંયુક્તતાનો અનુભવ થઈ શકે. સંયોગની હાજરીમાં અસંયુક્તતાનો અનુભવ થઈ શકે, હા કે ના? યાદ આવે શ્રવણ ભગવાન મહાવીર માથા ઉપર 1000 ભારનું કાળ ચક્ર પડે છે અને એટલી ભયંકર થપાટ વાગે છે કે પરમાત્માનું સંગયણ મજબૂત હોવાના કારણે એ ફાટી ન ગયું, એ વિખેરાઈ ન ગયું. અતિ મજબૂત સંગયણ હોવાના કારણે પરમાત્મા એક ખીલીની જેમ જમીનમાં દટાઈ ગયા અને છેક ગળા સુધી પરમાત્મા જમીનમાં ખીલીની જેમ ખોડાઈ ગયા. સંયોગ તો છે, પરંતુ પરમાત્મા કઈ સ્થિતિનો અનુભવ કરે છે? અસંયુક્ત.
અને તરત જ પરમાત્મા ખાડામાંથી બહાર નીકળીને જેવી સ્થિતિમાં કાઉસગમાં હતા, બહાર નીકળીને કાઉસગ એમનો ચાલુ જ હતો. ક્યાંય પણ ધ્યાનની ધારામાં, અનુભવની ધારામાં, તન્મયતાની ધારામાં ક્યાંય પણ વિક્ષેપ ન પડે. જે સંયોગની હાજરીમાં અસંયુક્તતાનો અનુભવ કરે એ જ સર્વ સંયોગોથી મુક્ત સિદ્ધિ ગતિને પામી શકે. તમે પરમાત્માનું ચરિત્ર વાંચો. આપણે માત્ર એમની સહિષ્ણુતાથી પ્રભાવિત થયા છીએ, આપણે એમની નિમગ્નતાથી પ્રભાવિત નથી થયા. આપણે આવેલા ઉપસર્ગોમાં એમની કેટલી સહન કરવાની શક્તિ છે એની ઉપર જ આપણી દ્રષ્ટિ પથરાયેલી છે. પરંતુ એ સહન કરવાની વાત એમના ખ્યાલમાં પણ ન આવી. પોતે એ સામ્રાજ્યમાં પ્રતિષ્ઠિત છે એ વાત ઉપર આપણી નજર જતી નથી. મનુષ્યકૃત ઉપસર્ગમાં સાહેબ શીશ પડી જાય, દેવકૃત ઉપસર્ગમાં કશું ન થાય. મનુષ્યકૃત ઉપસર્ગો શરીરની બાહ્ય સપાટી પર હતા, દેવકૃત ઉપસર્ગો શરીરની બાહ્ય સપાટી પર હતા, અને મનુષ્યકૃત જે ઉપસર્ગ હતો એની અંદર ઇન્દ્રિયોના અત્યંત કોમળ ભાગમાં ઉપસર્ગ થયો. અને હજી હું એ કહેવા માંગુ છું કે સંયોગની હાજરી છે. પરમાત્મા જ્યારે છદ્મસ્ત છે ત્યારે સંયોગની હાજરીમાં અસંયુક્તતાનો અનુભવ છે. જ્ઞેયાકારની હાજરી છે, અવધિ જ્ઞાન છે પરમાત્મા. કેવું અવધિ જ્ઞાન છે? અવધિ જ્ઞાન પણ છે, મનપર્યો જ્ઞાન પણ છે. અને જેના કારણે છેક લોકાંત સુધીનો ભાગ લોકાવધિ જ્ઞાન પરમાત્માને વિશ્વના બધા જ પૂતગલો દેખાય છે. એટલે કે કેટલા બધા જ્ઞેયાકારો એમના જ્ઞાનમાં પડછાઈ રહ્યા છે. लोकावधि मतलब वो स्वयंभूर्मण समुद्र है। हाँ, तो वहां तक का अवधि ज्ञान परमात्मा को होते हुए भी, मतलब एमा द्वीपो, समुद्रो, तिर्यांचो, देवताओ, કેટલા બધા જીવો, જીવ સૃષ્ટિઓ અને પૂતગલના પણ કેટલા અસંખ્ય આકારો, આ બધું જ પરમાત્માના જ્ઞાનમાં પડછાતું હોવા છતાં, પડછાઈ શકે એવું હોવા છતાં જ્ઞેયાકારોની વચ્ચે પણ પરમાત્મા જ્ઞાનની અનુભૂતિ કરતા. પરમાત્મા સકશાય હતા કે નિષ્કશાય હતા? એટલે કે કશાયોનો ઉદય હતો કે ન હતો? પરમાત્માને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થયું, પરમાત્માને જ્યાં સુધી વિતરાગતા ઉપલબ્ધ ન થઈ, ત્યાં સુધી પરમાત્માના જીવદળમાં કશાયોનો ઉદય હતો કે ન હતો? પરમાત્માને કશાયનો ઉદય હતો, એટલે કે વિભાવોની ઉદયકૃત હાજરી હતી. એ વિભાવોની વચ્ચે પણ પરમાત્મા સ્વભાવમાં મગ્ન. અને માટે જ શિલાંકાચાર્યજી કહે છે કે પ્રભુ મહાવીરે 12.5 વર્ષમાં એક પણ વાર કશાય કર્યો નથી. કશાય થયો નથી એમ નથી કીધું, કશાય એટલે જે પણ કશાયનો ઉદય આવ્યો એની સાથે પોતે ટોટલ ડિટેચ રહ્યા છે, એમાં ક્યારે પણ ઇન્વોલ્વ થયા નથી, ભળ્યા નથી, કારણ કે પોતે સ્વભાવમાં નિમગ્ન. પરમાત્માની 5 ઇન્દ્રિયો એ સક્રિય હતી કે નિષ્ક્રિય હતી? એટલે આંખે દેખાતું હતું, કાને સંભળાતું હતું,
નાકે સૂંઘાતું હતું, જીભથી ચખાતું હતું, અને શરીરની ચામડીની પણ સેન્સિટિવિટી હતી. એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોના સેન્સેશન ચાલુ હતા. એટલે કે ઇન્દ્રિયોની વચ્ચે પણ પરમાત્મા અતિન્દ્રિયની અનુભૂતિ કરતા. 12.5 વર્ષ પરમાત્મા સંગની હતા કે અસંગની હતા? હે? એટલે પરમાત્માને ભાવમાં હતું કે ના? હા કે ના? ભાવ મન પરમાત્માને હતું. પરમાત્મા મનનો ક્યારેક ઉપયોગ પણ મૂકતા હતા. પરમાત્મા ચંદન બાળાને ત્યાં ગોચરી પણ ગયા છે, અભિગ્રહ પણ ધારણ કર્યા છે, જોયું પણ છે કે ક્યાં ગોચરી મળી શકે તેમ છે. બધી જગ્યાએ દોષથી દુષ્ટ થયેલી ગોચરી હોય, પાછા પણ વળ્યા છે. આ રીતે પરમાત્માને એ બાહ્ય પરિસ્થિતિને જોવાનું કામ પણ કર્યું છે. એટલે ભાવમન પણ એમની દશા એ મનસાતીત હતી. મનની પેલે પારની ભૂમિમાં પોતે અનુભૂતિમાં હતા. પરમાત્મા સહજતાની ભૂમિકામાં બધો પુરુષાર્થ કરે છે, અને પુરુષાર્થ એમાં પોતાનું કર્તૃત્વ ક્યાંય હોતું નથી, એમાં કર્તાપણું ક્યાંય હોતું નથી. એ સંયોગને પણ દ્રશ્ય તરીકે જુએ છે, એ જ્ઞેયાકારને પણ દ્રશ્ય તરીકે જુએ છે. દ્રશ્યનો અર્થ શું થાય? દ્રશ્યનો અર્થ શું થાય? જે દેખાય એ બધું એકદમ સિમ્પલ છે. જે દેખાય એ બધું, અને જે દેખાય દેખનાર નથી, પણ જે માત્ર દેખાય એ મારું સ્વરૂપ તો કેવી રીતે હોઈ શકે? એ માત્ર દ્રશ્ય હોય, અને દ્રશ્ય એ પર હોય. એકદમ સિમ્પલ વાત છે. જે દ્રશ્ય છે એ બધું પર હોય, તો સંયોગ પણ દ્રશ્ય છે, જ્ઞેયાકાર પણ, વિભાવ પણ, મન પણ, ઇન્દ્રિયો પણ. આનાથી જે બચ્યું છેલ્લું એ દ્રષ્ટા છે. જે જ્ઞાન છે એ દ્રષ્ટા છે, બાકી બધું જ સહજતામાં વધારે અભિવૃદ્ધિ થાય, સહજતા વધારે પુષ્ટ બને, અંતર્મુખતા વધારે શુદ્ધ બને, લીનતા હજી ગહન બને. એ રીતે સહજ રીતે યોગાત્મક પુરુષાર્થ એમના જીવનમાં હોય, પણ એ પુરુષાર્થમાં યોગના સ્તરે પોતે જે કરે એ યોગને લઈને પોતાનો સંબંધ ન જોડે. પુરુષાર્થ કરવા છતાં, એટલે કે ઉપવાસ કરવા છતાં, ઉપવાસ દેહથી થયો, પણ દેહથી થયેલા ઉપવાસનું કર્તૃત્વ ન હોય. વિહાર પગથી થયો, પણ પગથી થયેલા વિહારનું કર્તૃત્વ ન હોય. કદાચ ધ્યાન મનથી થયું, પણ મન સાથેનું એકત્વ ન હોય. એકત્વ ન હોય માટે કર્તૃત્વ ન હોય. એકત્વ હોય ત્યાં જ કર્તૃત્વ હોય. એટલે નિમિત્ત નૈમિત્તિકની ભૂમિકાએ યોગાત્મક બધો જ પુરુષાર્થ ચાલવા છતાં પોતે અનુભવથી યોગમાં નથી, પોતે અનુભવથી ક્યાં છે? ક્યાં છે? જો કર્તૃત્વ બે રીતે છે, એક નૈશ્ચયિક કર્તૃત્વ અને એક વ્યવહારિક કર્તૃત્વ. તો જ્યાં નિમિત્ત નૈમિત્તિક ભાવ હોય ત્યાં વ્યવહારિક કર્તૃત્વ કહેવાય, અને જ્યાં ઉપાદાન
અને ઉપાદેય ભાવ હોય ત્યાં નિશ્ચય કર્તૃત્વ. દાખલા તરીકે હવાથી પાણીમાં તરંગ ઉઠ્યા તો હવા અને પાણી એ બે વચ્ચે બે વસ્તુ એક છે કે જુદી છે? હવે પાણીમાં ઉઠેલા તરંગ અને હવા બે એક છે કે જુદા છે? જુદા છે. તો જે બે જુદી વસ્તુ વચ્ચે જ્યારે કાર્યકારણ ભાવની સ્થાપના કરવામાં આવે ત્યારે જ્ઞાનીઓ એને નિમિત્ત નૈમિત્તિક ભાવ કહે છે. નિમિત્ત નૈમિત્તિક. અને તો પછી તરંગનું નિમિત્ત કોણ થયું? તરંગનું નિમિત્ત. અને નિશ્ચયથી તરંગનું નિમિત્ત પાણી છે. કેમ કે જેમાં જે થાય તેનો તે કરતા કહેવાય. જેમાં જે થાય તો તેનો કરતા કોણ કહેવાય? તો તરંગ ક્યાં પેદા થયા? પાણીમાં પેદા થયા. તો તરંગનો કરતા કોણ? એ રીતે હવે અહીંયા જો આપણે નિશ્ચયથી તરંગનો કરતા હવા માનીએ તે વ્યવસ્થાનો દોષ કહેવાય. હા, વ્યવહારથી તમે એને કરતા માનો એનો કોઈ વાંધો, પણ નિશ્ચયથી કરતા કોણ છે? કારણ કે નિશ્ચય પોતાનાથી ભિન્નને કરતા તરીકે સ્વીકારતો નથી. હા, હવા આવી માટે જ તરંગ ઉભા થયા એવું એકાંતે છે કે કાંકરી પડે તો પણ તરંગ પેદા થાય? એટલે તરંગના નિમિત્તો અનેક હોઈ શકે. હવે આ હવા પથ્થર ઉપરથી વહે તો પથ્થરમાં તરંગ પેદા થઈ શકે? એટલે તરંગની યોગ્યતા કોનામાં છે? એટલે નિશ્ચયથી તરંગનો કરતા એ રીતે મન વચન અને કાયામાં જે પૌદ્ગલિક ભાવ છે તો કોઈ પણ પૂતગલના ભાવમાં જીવ એ જુદો પદાર્થ છે કે એક જ પદાર્થ છે? કાયા અને જીવ બે જુદા પદાર્થ છે કે એક પદાર્થ છે? વાણી અને જીવ બે જુદા પદાર્થ છે કે એક પદાર્થ છે? એવી રીતે મન અને જીવ બે જુદા પદાર્થ છે કે એક પદાર્થ છે? તો જુદા પદાર્થ વચ્ચે જે કાર્યકારણ ભાવ હોય એ કાર્યકારણ ભાવ વ્યવહારથી હોય કે નિશ્ચયથી હોય? હે, વ્યવહારથી હોય. તો વ્યવહારથી જે કાર્યકારણ ભાવ હોય એનું નામ શું છે? એનું નામ નિમિત્ત નૈમિત્તિક છે. અને નિશ્ચયથી એ નિમિત્ત નૈમિત્તિકને કર્તા તરીકે જીવ એનો કર્તા તરીકે સ્વીકારવામાં આવતો, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે એને કર્તા તરીકે સ્વીકારવામાં વ્યવહાર નયથી આવે છે. વ્યવહાર નયથી નિમિત્ત નૈમિત્તિક તરીકે બંને વચ્ચે કાર્યકારણ ભાવની સ્થાપના થાય છે. તો કાયામાં જે પણ ક્રિયા થઈ એ ક્રિયાનો કર્તા કોણ? કાયામાં થયેલી ક્રિયાનો કર્તા કોણ? હે, શું કહો છો? હજી પાછી વાત કરવી પડશે. ફરી એક વાત મગજમાં સમજી લો. બે જુદી વસ્તુ વચ્ચે નિશ્ચયથી કરતાપણું હોય નહીં. આ મગજમાં ફિટ કરી દો. હવે કાયા અને જીવ એ બંને જુદા છે? જુદા છે. તો કાયામાં થનારી ક્રિયાનો કર્તા એ નિશ્ચયથી જીવ હોય છે? કાયા જ હોય. તો જીવ કોણ હોય? જીવ શું હોય? જીવ નિમિત્ત.
અને કાયા નૈમિત્તિક, એવી રીતે વાણીમાં પણ સમજવું અને એ રીતે પાંચો ઇન્દ્રિયોની વાત. મનમાં પણ સમજવું. સાહેબ ત્યારે જે વીર્ય ના કારણે આ જે બધું થાય છે ત્યારે આત્માનો નિશ્ચયથી શું રોલ હોય? એટલે નિશ્ચયથી આત્મા કરતા તો નહીં કહેવાશે આ ક્રિયાના, તો આત્મા ત્યારે શું છે, એની સ્થિતિ શું હોય? હવે જે જીવ મિથ્યાત્વી છે એ જીવને આ બે દ્રવ્ય જુદા લાગતા, એટલે એને માટે શરીર અને જીવ બંને, પોતાની વાણી અને પોતે બંને, પોતાનું મન અને પોતે, એટલે શું કરે છે મિથ્યાત્વી? શું કરે છે કે શરીરમાં થયેલી ક્રિયાને એ પોતાની ક્રિયા માને છે, પોતાની વાણીને એટલે કે શરીરમાંથી નીકળેલી વાણીને એ પોતાની વાણી માને છે, અને મનના જે પણ પરિણામો છે એ પરિણામોની સાથે પણ એનું એકત્વ અંદરમાં અનુભવાતું હોવાના કારણે, તાદાત્મ્ય અનુભવાતું હોવાના કારણે, એને એક જ માનવાના કારણે એને પણ એ પોતાનું માને છે. એટલે બે જુદી વસ્તુ હોવા છતાં એકપણું ભાસવાના કારણે એની ક્રિયા મારી બની ગઈ, એનું જ નામ કર્તા ભાવ. અને જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે જીવને ખ્યાલ આવ્યો કે હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું, હું તો માત્ર છું એટલું જ મારું સ્વરૂપ છે. એના સિવાય દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપરે અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ ચેતન જ્ઞાન. જ્યારે એને આ વાત ખબર પડી ગઈ કે હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું, ત્યારે એની દ્રષ્ટિમાં, એના અનુભવમાં બે વાત જુદી પડી ગઈ. એટલે સમ્યક દ્રષ્ટિના અનુભવમાં જીવ અને શરીર જુદા, તો શરીરમાં થનારી ક્રિયા એ પોતાની ક્રિયા, શરીરની ક્રિયા, પણ વ્યવહારથી એમ બોલે કે આ મારી ક્રિયા. બોલવામાં, વ્યવહારમાં બધું જ કરે, પરંતુ અંદરમાં, એના સંવેદનમાં, એની પ્રતીતિમાં, એના વેદનમાં એ વાત સ્પષ્ટ હોય કે આ બધું એ પૂતગલ દ્રવ્યમાં થનારી ક્રિયા છે. મન વચન કાયા એને માટે પોતાનું વીર્ય વપરાય છે, પણ એ વીર્ય એ એક રૂપે વપરાય છે કે નિમિત્ત રૂપે વપરાય છે? નિમિત્ત રૂપે વપરાય છે. અને નિમિત્ત રૂપે વપરાતું વીર્ય એ પણ કર્મના ઉદયથી વપરાય છે કે સહજ ભાવે વપરાય જ કરે છે? એટલે એ પણ સ્વભાવ છે કે વિભાવ છે? વિભાવ છે. તે વિભાવ પણ જ્ઞેય છે કે જ્ઞાન છે? જ્ઞેય છે. તો પરમાત્મા પોતે પોતાને કયા સ્વરૂપે અનુભવી રહ્યા છે? જ્ઞાન સ્વરૂપ. વીર્ય વિભાવ આત્માનો જે વીર્ય યોગ સાથે વપરાય એ વીર્ય વિભાવ છે, જે ઉપયોગ યોગ સાથે જોડાય એ ઉપયોગ વિભાવ છે. હા, જ્ઞાનનો પૂરેપૂરો રોલ છે, થોડો નહીં, પૂરેપૂરો રોલ. પણ નિમિત્ત તરીકે કે કર્તા તરીકે? હે, અને જ્ઞાન જે રોલ ભજવી શકે છે એ જ્ઞાન રોલ ભજવી શકે એમાં પણ કર્મના ઉદયોની પણ સહાયતા છે. પરમાત્માને પ્રથમ સંગ્રહણ મળ્યું કર્મના ઉદયથી મળ્યું. પરમાત્માને મન મળ્યું કર્મના ઉદયથી મળ્યું. મનની પર્યાપ્તિ મળી કર્મના ઉદયથી મળી. વાણી મળી કર્મના ઉદયથી મળી. આપણને પણ જે પણ મળ્યું છે બધું કર્મના ઉદયથી મળ્યું છે. અને એ રીતે વીર્ય પ્રવર્તાવાની જે શક્તિ મળી યોગ સાપેક્ષ, એ શક્તિ એ પણ આત્માનો સહજ વીર્ય પરિણામ નથી, એ પણ આત્માનો શુદ્ધ વીર્ય પરિણામ નથી કે યોગ સાથે જોડાઈ જનારી ચેતના એ પણ આત્માની શુદ્ધ ચેતના નથી. પરંતુ જે ચેતના અને જે વીર્ય યોગના માધ્યમે પણ યોગથી નિવૃત્ત થઈ ઉપયોગની અંદર પોતાની સ્થિરતા વધારે છે, જ્ઞાનીઓ એવા યોગને વ્યવહાર સાધના કહે છે. એવા યોગને પરમાત્મા એ
મન વચન અને કાયાના ઉત્તમ પ્રકારના યોગો દ્વારા થનારી અંતર્મુક્તા કહે છે. પરંતુ ત્યાં પણ જે વીર્ય વપરાય છે, ત્યાં પણ જે ઉપયોગ જાય છે, એ ઉપયોગ અને વીર્ય એ પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. આવી અનુભૂતિ કરનારા પરમાત્મા 12.5 વર્ષ તમે વિચારો કે તમને આમ ગઈકાલે થોડીક આમ ધ્યાન કર્યું અને આમ અનુભૂતિ જેવું આમ કંઈક થયું ને તો પણ તમારા મનમાં કેટલું બધું આમ કુતૂહલ થયું કે આ કેવું હશે ને આ શું હશે ને આ તેમ હશે ને ફલાણું હશે ઢીકણું હશે. પરમાત્મા નિરંતર વિશુદ્ધ પરિણામમાં વર્તતા હોવા છતાં અને મનના સ્તરે કેટલો બધો ઉઘાડ પરમાત્માના ભાવ મનમાં ખુલતો હોવા છતાં પરમાત્મા બધા પ્રત્યે અંદરથી ઉદાસીન છે. બધા પ્રત્યે ઉદાસીન. આપણે કીધું ઉપયોગ પ્રવૃત્તિ ન હોય તો પછી ચંદ્રમા વગેરેમાં બુદ્ધિ થઈ તો એનો ખ્યાલ કેવી રીતે યોગમાં પ્રવૃત્તિ ન હોય? નહીં, યોગમાં પ્રવૃત્ત છે પણ પ્રવૃત્ત થતું જે વીર્ય છે અને પ્રવૃત્ત થતો જે ઉપયોગ છે એ પણ જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. એ પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવતા આ બધાને પોતાના સ્વરૂપ તરીકે ન જાણતા એવા પરમાત્મા જ્ઞાયક ભાવની અંદર કાયમ માટે વિચરતા. પરમાત્માને જો ખરેખર જાણો ને તો જાણતા જાણતા તમે પરમાત્મા થઈ. પરમાત્માની 12.5 વર્ષની સાધનાને જો એમના અંદરૂની વિશ્વ સાથે જાણો, એમના ભીતરી સૌંદર્ય સાથે જાણો તો એ જાણતા જાણતા તમારા ભીતરના બધા જાળા તૂટી જાય. કલ્પસૂત્રમાં આવી બધી વાતો કોઈ કરતું જ નથી સાહેબ. જો સામાન્યથી ઈશારો મળે એવી ઘટનાઓ શાસ્ત્રો નોંધે છે અને એ બધી ઘટનાઓ સદગુરુના મોઢે જ સાંભળવાની હોય છે અને સદગુરુને દરેક ઘટનાઓની વચ્ચે રહેલો મર્મ ખબર છે. આના સાહેબ આ વિષયના પુસ્તક ન લખાય. હમણાં તમારું મસ્તક લખાય છે, મસ્તક ઉપર ધ્યાન આપો. તો 5 વાત આ કરતા વાળી વાત ક્લિયર કે એમાં શંકા છે હજી? નાહમ પુદ્ગલ ભાવાનામ કરતા કારયિતાપી ન નાનુમંતાપી ચેત્યાત્મા જ્ઞાનવાન, જેને જ્ઞાન સ્વરૂપનો અનુભવ કર્યો છે, જ્ઞાનવાન લિપ્યતે કથમ, એ કઈ રીતે લેપાય, એનો કરતા કઈ રીતે બને, એમાં એકત્વ કઈ રીતે કરી શકે? નોટ પોસિબલ. અને જે જ્ઞાનવાન નથી, જ્ઞાનવાન એટલે જેની પાસે છૂનો અનુભવ નથી, જેને જ્ઞેય વગરનું જ્ઞાન સમજાતું નથી, જેને જ્ઞેય વગરનું અસ્તિત્વ સમજાતું નથી, જેને જ્ઞેય વગરનું સુખ સમજાતું નથી, તે અજ્ઞાન વાળો વ્યક્તિ એને ડગલે ને પગલે મન વચન અને કાયા એ પોતાની લાગે છે, એની ક્રિયા પોતાની લાગે છે, વિચાર પોતાના લાગે છે, લાગણીઓ પોતાની લાગે છે અને જે પોતાનું છે એની અનુકૂળતા પ્રતિકૂળતામાં, એની લાભ અને હાનિમાં સતત પોતે અંદરથી સંકલ્પ વિકલ્પમાં રાચ્યા માચ્યા કરે છે અને પોતાના ભીતરને અનેક કષાયોથી, અનેક મલિનતાઓથી ભ્રષ્ટ કરે. તો આ 5-5ની હાજરી હોવા છતાં મારે એમ કહેવાનો ભાવ એ છે કે 5-5ની હાજરી હોવા છતાં ઘણાની ભાવના એવી હોય કે સાહેબ આ બધું જતું રહે ને પછી આપણે કઈક કરીએ. આ જતું રહે એ ત્યારે જ જાય કે જ્યારે આ હોય ત્યારે જ તું આનાથી મુક્ત થાય, ત્યારે જતું રહે. 5-5ની હાજરીમાં આ 5-5માં જોતરાયેલી, જોડાયેલી, ખરડાયેલી
લેપાયેલી, એકમેક થયેલી એવી આ ચેતના આ પાંચે પાંચ થી મુક્ત થઈ કેવળ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત થાય. જ્ઞાનીઓ કે છે બસ આ ઘટના ઘટે અને તારો સ્વયંભૂર મણ જેવો સંસાર એક ખાબોચિયામાં રૂપાંતરિત થઈ. જી સંયોગ, જ્ઞેયાકાર, વિભાવ, ભાવમાન, ઇન્દ્રિયો આ બધાની હાજરીમાં આ બધા વગર પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ, સ્વતંત્ર જ્ઞાન સત્તા, સ્વતંત્ર છૂનો અનુભવ જ્યારે થાય ત્યારે સ્વયંભૂર મણ જેવો દીર્ઘ સંસાર એક ખાબોચિયામાં રૂપાંતરિત થઈ જાય. નિમિત્તોને ઓછા કરવા માટેનો પ્રયાસ નહીં કરો. તમારે નિમિત્તો હોય છતાં તમારી નિમિત્તોને અમુક હદમાં ઓછા કરવા પડે, વિભાવોને પણ અમુક હદમાં ઓછા કરવા પડે. પણ તમે એમ કહો કે વિભાવ હોય જ નહીં પછી હું પ્રયાસ કરું, એ પોસિબલ નથી. એવી રીતે નિમિત્તો હોય જ નહીં અને હું પ્રયત્ન કરું, એ પોસિબલ નથી. તમે કહો કે મન હોય જ નહીં પછી હું પ્રયત્ન કરું, એ પોસિબલ નથી. તમે કહો ઇન્દ્રિયો હોય જ નહીં પછી હું પ્રયત્ન કરું, એ પોસિબલ નથી. આ બધું જ રહેવાનું છે. એને તમે અનુકૂળ બનાવી શકો અને અનુકૂળ બનાવીને તમે તમારું કાર્ય કરવા માટે તમે તમારા ભીતરમાં રહેલી એ જ્યોતને અનુભવવા માટે આ બધાની સાથેના પોતાના એકત્વને તોડવા માટે એ બધામાં રહેલી એક જ્યોતિને નિરખવા માટે તમે તન્મય થઈને, એકાગ્ર થઈને, વિરક્ત થઈને, અંતર્મુખ થઈને જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે પરમાત્માના શાસનમાં તમારું આગમન થાય છે. આ પાંચે પાંચ જ્ઞેય સમજાય એ સાધના કે આ પાંચે પાંચ થી જુદો નાયક સમજાય એ સાધના? આ પાંચે પાંચ જ્ઞેય, જ્ઞેયાકાર એની અંદર જ્ઞાન રૂપે વ્યાપ્ત થયેલ એવો ચેતન ઘન, આનંદ ઘન, ચૈતન્ય પૂર્ણ એવો પરમાત્મા સમજાય એ અનુભૂતિ છે. સાધના કરી એમાં તમે એટલા એકદમ સ્ફૂર્તિથી બોલો ને એકદમ દિવ્ય પ્રગટે એવું નહીં. તમારે પ્રયાસ કરવો છે ત્યાં બધું જવાનું મને કેળવવું પડે. તમે છે ને આ દિવ્ય શબ્દ બોલ્યા એટલે તમને કહું કે આમાં દિવ્ય જેવું કાંઈ નથી. આ તો પરમ સહજ, પરમ સ્વસ્થ જે તમે છો એની જ પરમ શુદ્ધ સ્થિતિનું નામ અનુભૂતિ છે. તમે છો એ તો તમે અનુભવ કરો છો ને, હા કે ના? ગઈકાલની જેમ પ્રયોગ કરવો છે. રસ તો પડે છે ને? હે ખાલી હોતી નથી એ સમજાવો. બીજે ક્યાંય જવાય એવું પણ નથી. आपका समझना तो बरोबर है सैती, पर हमारी योग्यता है नहीं है वो हिसाब से आपकी रुचि ही आपकी योग्यता है. रुचि છે તો યોગ્યતા છે, रुचि નથી તો યોગ્યતા છે. પ્રેમ છે તો પાત્રતા છે, પ્રેમ નથી તો પાત્રતા નથી. હે એકાગ્રતા, વૈરાગ્યનો અને ઉપશમનો, ડિટેચમેન્ટનો અને અવેરનેસનો જેટલો અભ્યાસ વધતો જશે એટલી એકાગ્રતા સહજ બનશે. જે એકાગ્રતાના પાયામાં વૈરાગ્ય નથી, જે એકાગ્રતાના પાયામાં આંતરિક ક્ષમતા નથી, ક્ષમતા નથી, એ એકાગ્રતા બહિર્મુખી હોય છે અને એ આત્માને પણ એ કોઈક ઢાંચામાં, કોઈક આકારમાં,
કોઈ કલ્પનામાં બનાવીને પછી એને પામવાનો પ્રયત્ન કરે. જ્ઞાનમાં જેટલું જણાય બધું જ દ્રશ્ય, બધું જ, પાંચે પાંચ દ્રશ્ય. અને જે દ્રશ્ય હોય એ તમે ના હોય. બરાબર ને? આ ઘડિયાળ એ દ્રષ્ટા છે કે દ્રશ્ય છે? પાકું? ફરતા નહીં. આ ઘડિયાળ દ્રષ્ટા છે કે દ્રશ્ય? આ ઘડિયાળ મને શેનાથી દેખાય છે? મને અત્યારે ચશ્માથી દેખાય છે. તો આ ચશ્મા દ્રષ્ટા છે કે દ્રશ્ય? બસ. આ ચશ્મા મને આંખથી દેખાય છે, તો આ આંખ દ્રષ્ટા છે કે દ્રશ્ય? પાકું? ચેતન છે. ચેતન એટલે જ છે. હવે હું આંખથી ઘડિયાળ જોઉં છું, આવું મારા મનથી મને ખબર પડી, એટલે મારા મનનો ઉપયોગ મારી આંખ ઉપર આવે, ત્યારે આંખ દ્રષ્ટા કે દ્રશ્ય? તો દ્રષ્ટા કોણ? મન. અને મન આવો વિચાર કરી રહ્યું છે એવી મને ખબર પડી. તમે જે પણ વિચાર કરો છો એની ખબર વિચાર કર્યા પછી પડે છે કે એ જ વખતે પડે છે? એ વખતે ખબર કેવી રીતે પડે છે? એ વાત એ જ વખતે સમજાય કે ના સમજાય? સમજાય એનો અર્થ એ છે કે એ પણ કારણ કે તમારું ધ્યાન એની પર છે જે દ્રશ્ય છે, તમારું ધ્યાન એની પર નથી જે દ્રષ્ટા છે. જો તમારું ધ્યાન દ્રષ્ટા પર હોય તો તમારા ભીતરમાં સ્થિરતા આવ્યા વિના ના. દ્રશ્યમાં દ્રષ્ટાનો અધ્યવસાય, દ્રશ્યને દ્રષ્ટા તરીકે જોવું, એટલે કે મન અને જ્ઞાન બંને એક લાગે. એવું જ બને છે ને? એવું જ બને છે. લાગણી અને જ્ઞાન બંને એક લાગે, એટલે કે જે દ્રશ્ય છે એ જ શું બની ગયું? દ્રશ્યને તમે દ્રષ્ટા બનાવો. અષ્ટાવક્રની અંદર ઋષિ કહે છે, અયમેવ હિ તે બંધો દ્રષ્ટારમ પશ્યસી તરમ. તું એટલા માટે બંધાય છે કે તું દ્રષ્ટા તરીકે દ્રશ્યને અનુભવી રહ્યો છે. દ્રશ્ય તો દ્રશ્ય છે, એ દ્રષ્ટા ક્યારે બની શકે? સાહેબજી, આપે કીધું કે જે દેખાય છે, જણાય છે તે બધું દૃશ્ય છે અને એ બધું જ પર છે. તો આપણને જાણવું છે, તો આપણને કેવી રીતે જાણશું? કેમ કે આત્મ જ્ઞાનની વાત છે. તો જ્ઞાન એ આત્માનું કરીએ તો આત્મા પણ ત્યારે તો જ્ઞેય બની જશે. તો આત્મા જ્યારે દ્રશ્ય બનશે ત્યારે માત્ર દ્રશ્ય બનશે કે દ્રષ્ટા સ્વયં દ્રશ્ય બનશે? બાકીના જેટલા દ્રશ્ય છે એ માત્ર દ્રશ્ય છે. જ્યારે દ્રષ્ટા સ્વયં દ્રશ્ય બનશે ત્યારે દ્રશ્ય તરીકે નહીં હોય, એ દ્રષ્ટા તરીકે પણ નહીં હોય, એ દ્રષ્ટિ તરીકે પણ ન હોય. આ ત્રણે ત્રણ એક થઈ જશે. એટલા માટે આપણે બોલીએ છીએ ધ્યાતા, ધ્યેય, ધ્યાન, ગુણ એક થઈ ગયા. ધ્યાતા, ધ્યેય, ધ્યાન, ગુણ એકે. હવે એક થઈ ગયું એટલે શું થયું? કે અનંત કાળથી હું દ્રશ્યમાં ખોડાયેલો હતો, દ્રશ્યમાં જોડાયેલો હતો, એના કારણે દ્રષ્ટા મને સમજાતો. તો દ્રષ્ટા અને મારા વચ્ચે, આમ તો હું જ દ્રષ્ટા છું, તેમ છતાં મારી અનુભૂતિમાં દ્રષ્ટા અને મારા વચ્ચે શું હતો? તો જ્યારે મને અનુભૂતિ થઈ ત્યારે ભેદનો શું થઈ ગયો? ધ્યાતા, ધ્યેય, ધ્યાન, ગુણ એકે. ભેદ છેદ કરશું હવે ક્ષીર મીર પરે તુમ શું મળશું વાચક જસ કહે. આવું કેટલી વાર તમે બોલી ગયા છો.
તો ત્યારે ટેકે એટલે શું? હે ટેકે એટલે ટેકે એટલે સંકલ્પની વાત છે. આના સિવાય હવે કોઈ શરણ નથી, આના સિવાય હવે કોઈ માર્ગ નથી, એ નિષ્ઠાની વાત છે. કરશું હવે ટેકે. આત્મા જયારે પોતાને સમજે ત્યારે ધીરે ધીરે બીજું દ્રશ્ય સમજાય, પોતે પણ એવી રીતે જ સમજાય. બીજું દ્રશ્ય સમજાય એ રીતે પોતાને ન સમજાય, કેમ કે બીજું દ્રશ્ય ભેદપૂર્વક સમજાય, પોતે હું તમને પૂછું કે આ હાથથી આ હાથ પકડવો હોય તો શું કરાય? આ જ હાથ પકડવો તો શું કરવાનું? હું આ હાથથી ઘડિયાળ પકડી શકું, આ હાથથી પેન પકડી શકું, આ હાથથી નોટ પકડી શકું, આ હાથથી હું ઘણું બધું પકડી શકું, પણ આ જ હાથથી મારે હાથ પકડવો હોય તો હે નહીં, તો પણ કઈક કરવું હોય તો फ्लेक्सिबल होना पड़ता सर, है फ्लेक्सिबल अभियान जैसा मुड़ना चाहे मुड़ जाना। नहीं, जो ये जो भाग है पकड़ने वाला, इसको ही मुझे पकड़ना है। એટલે પકડવાની વાત પરમાં જ હોય, એ સમજી લો પહેલા. પકડવાની વાત પરમાં જ, અને પર છૂટી ગયું ત્યારે જે બચ્યું એ સ્વ છે, તો એમાં કઈ પકડવાની જરૂર નથી, એમાં કોઈ આલંબનની જરૂર નથી, એ તો સ્વયં છે. જ્ઞેય પોતે જ્ઞાન સ્વરૂપ છે, તો પોતે પોતાને કેમ સમજવું? હે જ્ઞેય પોતે જ્ઞાન સ્વરૂપ છે. કોણ જ્ઞેય? આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, તો એનામાં પોતાને સમજવાનું કેમ? એના એ પોતાને સમજી જ રહ્યો છે, પણ એ પોતાને સમજી રહ્યો છે એવું સમજતો નથી. એ પોતાને સમજી જ રહ્યો છે, પણ એ પોતાને સમજી રહ્યો છે એવું સમજતો નથી. એ બીજાને સમજવામાં, એ બીજાના વિકલ્પમાં એ આગળ વધી ગયો હોવાના કારણે પોતાનો અનુભવ એના વ્યક્ત રીતે અનુભવવામાં આવતો નથી. તો યશમાં લેવો પ્રયોગ લેવો છે કાલે પછી. બધા ઉદાસીન બન્યા તો વધારે દુઃખ આવી, અમારા વચ્ચે કરુણા આવી, અને અમે લોકો તો ધર્મ કરવા જઈએ છીએ, ખાસ કરીને એકાગ્રતા એટલા નથી આવતી કેમ કે જળ થઈ ગયા છે કે આના કરતા હું કરી લઉં. અમે એ અમારામાં એક ઉદાસીન બનવા જઈએ છીએ, બીજા બધા પ્રત્યે ઝઘડા આવી છે. એનો માર્ગ બતાવો. જ્યાં સુધી તમારો હું ઢીલો નહીં થાય ને ત્યાં સુધી કઈ વળવાનું નથી. આ બધી ધમાલ હુંની છે. પહેલા એક વખત હુંને બરાબર હાથમાં લો અને એને ધોબી ઘાટ ઉપર લઈ જા. એના વગર તમારું કઈ ઉદ્ધાર થવાનું નથી. કારણ કે જ્ઞાનનો અનુભવ તો થઈ જ રહ્યો છે, પરંતુ એ જ્ઞાનનો અનુભવ એને શુદ્ધ રીતે નથી થઈ રહ્યો. કદાચ શુદ્ધ રીતે પણ ચાલુ જ હોવા છતાં એની જે ઉપયોગનું પરિણમન છે, જે શ્રદ્ધાનું પરિણમન છે, ચારિત્રનું પરિણમન છે, એ પરિણમન એ જ્ઞેય મિશ્રિત હોવાના કારણે, એ દૂષિત હોવાના કારણે એ પોતાના જ્ઞાયક ભાવને જે પ્રગટ હોવા છતાં પોતે સમજતો નથી. હવે કરવાપણાની પકડ છોડવા માટે ઠરવાપણાની પકડ ઊભી કરો. જેટલી ઠરવાની પકડ ઊભી કરશો, કરવાની પકડ નીકળતી જશે. ફરીથી આપણે 5 વાત. નંબર 1 જ્ઞેયાકાર, નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5
હવે આને આપણે પ્રયોગથી છેલ્લી 5-10 મિનિટ છે એમાં સમજવાનો પ્રયત્ન કરી. ગઈકાલની જેમ આજે પણ હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે જે પણ જવાબ આપવાનો છે પ્રામાણિકતાથી તમારા અનુભવમાં જે આવે એ જ જવાબ આપવાનો. અહીંયા બેઠા છો એટલે તમારે મેન્યુપ્લેટેડ જવાબ આપવા પડે એવું કોઈ બંધન નથી. તમને જે સમજમાં અને અનુભવમાં આવે એ જ જવાબ તમારે આપવાનો છે. हिंदी में कुछ बात गुजराती में लोग हिंदी आपको जो ना समझ में आए वो मुझे हिंदी में पूछ लें. प्रश्न नंबर 1 લખતા નહીં કેમ કે આ લખવાની વાત નથી, આ તો તમારે પોતાને અનુભવવાની વાત છે. તમે સંવેદનમાં ઉતરીને જવાબ આપો કે છું એ અનુભવ સતત છે કે ફ્રીક્વન્ટલી છે. તમે થોડોક સમય લઈને જવાબ આપો, કોઈ આપણે ઉતાવળ નથી. છું એવો જે અનુભવ છે એ સતત છે કે વચ્ચે વચ્ચે આવે છે? એટલે એવો ક્યારે અનુભવ થાય છે કે હમણાં તમે નથી અને પછી તમે છો? હે એમ વિચારી લો. બરાબર બરાબર છે ને? એમાં હા હું સાથેના જ છું ની વાત કરું છું. હે ઊંઘમાં પણ તમને કોઈ બોલાવે તો એટલે એ વખતે છું ને લેવા જાવ કે છે જ? સિરિયસ કે છું એ અનુભવ સતત છે કે આગંતુક છે? કન્ફર્મ. નંબર 2, છું એટલે પોતાનું હોવું કે બીજાનું હોવું? વિચારીને જવાબ આપજો. છું એટલે પોતાનું હોવું કે બીજાનું હોવું? પોતે હોવું. હા ના, છતાં તમારે વિચારવું હોય તો મારી કોઈ ના નથી. તમને એમ ના થાય કે મારા સાહેબ આપણને ફસાવે. તો છું એટલે તમે, છું એટલે પોતાનો જ, પોતે જે છે એ જ અનુભવ. એ છું છે એ બીજો અનુભવ નથી, બીજાનો અનુભવ નથી, એ પોતાનો જ અનુભવ છે. કન્ફર્મ. નંબર 3, પોતાનું હોવું જે તમને અનુભવમાં આવે છે, તમે એવું બોલ્યા કે જે સતત છે, જે વચ્ચે વચ્ચે નથી, જે ફ્રીક્વન્ટલી નથી, જે એવું તમે બોલ્યા. એ જે પોતાનું હોવું છે એ સકારણ છે કે અકારણ છે? એનું કોઈ કારણ છે કે છે? હે શરીર છે એટલે છે, એટલે સહકારણ પણ થઈ શકે. એટલે શરીરના બધા જ ભાગમાં તમારી અનુભૂતિ એક સાથે ચાલતી હોય માટે તમે છો કે તમે છો માટે તમે છો? એટલે તમારું હોવું એ સકારણ કે અકારણ? કન્ફર્મ. હવે જે આ અકારણ હોવું છે એ સતત છે કે ક્વચિત છે? એટલે હોવું તો સતત હતું પણ અકારણ હોવું એ સતત છે? એવું ક્યારે બને કે વચ્ચે વચ્ચે તમે સકારણ હો અને પછી પાછા અકારણ હો? એટલે અકારણ હોવું એ સતત છે, કન્ટિન્યુ, કોન્સ્ટન્ટ. ધન્યવાદ. અકારણ હોવું
હે અકારણ ભોગવાનું ભોગવાનું. જેમ એમને પ્રશ્ન પૂછ્યો કે અમે શરીર છીએ માટે છીએ, તો શરીર છો માટે છો એવું જો હોય તો સકારણ છે. પણ તમે જો થોડા ઊંડાણથી અનુભવશો તો તમને ખ્યાલ આવશે કે તમે છો એ વાત સાથે કોઈ લેવા દેવા નથી બીજી વાતના, તમે અકારણ છો. આ વાત બરાબર સમજાય છે? નંબર 5, હોવાનું એટલે કે તમે જે છો એનું સાતત્ય એટલે કે એની કન્ટિન્યુટી એટલે કે એનું કોન્સ્ટન્ટનેસ તમને સમજાય છે? આંખ બંધ કરીને જવાબ આપજો કે તમને તમારા હોવાની કન્ટિન્યુટી, તમે છો એની કોન્સ્ટન્ટનેસ તમને સમજાય છે? અત્યારે ભલે ભૂલાઈ જાય, અત્યારે સમજાય છે? શ્યોર? નંબર 6, હવે તમારી પરીક્ષા છે, કેમ કે તમે હવે પૂરેપૂરા સકંજામાં આવી ગયા છો. કેમ કે તમે કબૂલ કર્યું છે કે છુનો અનુભવ સતત છે. છું એટલે પોતાનું હોવું, અને પોતાનું હોવું સકારણ નહીં પણ, અને આ અકારણ હોવું પણ સતત છે. અને આવું સાતત્ય, આ કન્ટિન્યુટી, આ કોન્સ્ટન્ટનેસ તમને સમજાય છે. ઓકે? હા, છું એટલે છું એ હું વાળો હોય તોય ભલે, હું વગરનો હોય તોય ભલે, તમે જેને અનુભવી રહ્યા છો એની જ વાત છે. હવે છુના સાતત્યને તમે અનુભવો અને સૂક્ષ્મ રીતે સંવેદન કરો કે છુનું સાતત્ય જે તમે અનુભવી રહ્યા છો અત્યારે, કે છું એ વાત સતત છે એને તમે અનુભવી રહ્યા છો, એ છુનું સાતત્ય, કોન્સ્ટન્ટનેસ જે તમે છો એ વાત કોન્સ્ટન્ટ છે એ તમારા ધ્યાનમાં આવી રહી છે. અને બીજી બાજુ તમારું ધ્યાન શરીર ઉપર જાય છે. તમારું ધ્યાન શરીરના કોઈ એક અંગ ઉપર જાય છે. તો કોન્સ્ટન્ટનેસ, છુની કોન્સ્ટન્ટનેસ અને શરીર ઉપર જતું ધ્યાન, આ બે વચ્ચે કોઈ ભેદ છે કે? ફરીથી પ્રશ્ન પૂછું, ફરીથી પૂછું. હા, હમણાં તમે વિચારો નહીં, અત્યારે અમે તમને જે પૂછીએ એનો તમે પ્રેક્ટિકલ જવાબ અંદરથી વિચારો કે તમને શું અનુભવમાં આવે છે. ફરીથી પ્રશ્ન પૂછું કે તમે કહ્યું કે છું એ અનુભવ સતત છે. તમે કહ્યું કે છું એટલે પોતાનું હોવું, આ પોતાનું હોવું સકારણ નહીં પણ અકારણ છે, આવું અકારણ હોવું પણ સતત છે, અને આવું જે સાતત્ય છે, આ જે કન્ટિન્યુટી છે તમને સમજાય છે. ઓકે? હા, તકલીફ છે તો એકવાર ઉભા રહો 2 મિનિટ અને અંદરથી વિચારો કે તમે છો આ વાત સતત છે કે નહીં. આ વાત તમને મિશ્રિત રૂપે તો મિશ્રિત રૂપે, પણ તમને આ સાતત્ય સમજાય છે કે નથી સમજાતું? તમે છો અને તમે નથી, આવું તો થતું નથી. એટલે તમે છો એ કન્ટિન્યુટી તો છે જ, એટલે તમારા અનુભવમાં તો આવી જ રહી છે. હા કે ના? ક્યારેક મૂર્ત રૂપે ને ક્યારેક જીવંતતા રૂપે. આપણી તો અત્યારે વાત તમે છો એની કન્ટિન્યુટીના બોધ સાથેની જ વાત છે. તમે શું છો, કોણ છો એની સાથે કોઈ પંચાયત નથી. તમે છો એની કોન્સ્ટન્ટનેસ તમારા અનુભવમાં આવે છે. બરાબર? હવે આ છુનું જે સાતત્ય છે, તમે છો એ વાતનો જે તમને કોન્સ્ટન્ટનેસનો અનુભવ છે એ એક બાજુ તમે ધ્યાનમાં રાખો અને બીજી બાજુ શરીરના કોઈ એક ભાગ ઉપર તમારો ઉપયોગ લઈ જાઓ, તો બે વચ્ચે એટલે કે જે તમે છું
એનું જે સાતત્ય અનુભવો છો, એની જે કોન્સ્ટન્ટનેસ અનુભવો છો, એ અનુભવ અને શરીર ઉપર જતું ધ્યાન, આ બે વચ્ચે કોઈ ભેદ છે કે પ્રયાસપૂર્વક લઈ જવું પ્રયાસપૂર્વક લઈ જાઓ છો, તો જ્યારે લઈ જાઓ છો ત્યારે તમે જે છો એની જે કન્ટિન્યુટી છે એ બ્રેક થાય છે કે ચાલુ છે? એટલે શું તમે એ વખતે નથી હોતા? તમે તો છો જ ને. તો તમારું ધ્યાન જો સાતત્ય ઉપર હોય અને એ વખતે તમને સૂક્ષ્મ રીતે ધ્યાનમાં આવે કે શરીર ઉપર ધ્યાન ગયું, તો પણ તમને એ વાત સમજાય છે કે શરીર ઉપર જતું ધ્યાન અને કોન્સ્ટન્ટનેસ બે વાત ચાલુ પિક્ચર આવતી એડવર્ટાઇઝ જેવું છે. એવું નથી. કેમ કે ચાલુ પિક્ચર એડવર્ટાઇઝ આવે ત્યારે પિક્ચર બંધ થઈ જાય. અહીંયા કોન્સ્ટન્ટનેસ બ્રેક થતી હે? ભેદ છે એ જ વાત સમજાવવા માંગુ છું. બંને વચ્ચે ભેદ છે. અત્યારે તમે શબ્દ ના આપો, કોઈ શબ્દ ના આપો, તમને અનુભવમાં શું આવે છે એટલી જ વાત કરો. માખી બેસી. હવે તમારું ધ્યાન કોન્સ્ટન્ટનેસ ઉપર રાખો અને નાનકડું ધ્યાન માત્ર તમારી માખી આવી એની પર આપો. હવે એ વખતે તમે ફીલ કરો કે કોન્સ્ટન્ટનેસ અને શરીર ઉપર અપાતું ધ્યાન બે એક જ છે કે બે જુદા છે? આ કોન્સ્ટન્ટેસ થઈ રહી છે, પણ જ્યારે બેઠી છે માખી એ તરફ જે શરીરના જે અંગ પર ધ્યાન કર્યું ત્યાં ઉપયોગ આમ સૂક્ષ્મપણે આમ એવું લાગે કે કોન્સ્ટન્ટેસમાંથી આમ ટ્રાન્સફર થઈને ત્યાં જતો. ત્યાં ઉપયોગ ભલે ત્યાં ગયો, પણ મારે એમ કેવું છે કે જો તમે કોન્સ્ટન્ટનેસ ઉપર જ ધ્યાન આપવા માંગતા હો તો આ બે વાત એક છે કે અલગ છે? બે અલગ છે, બરાબર. હવે નંબર 7 કે છૂની જે કન્સિસ્ટન્સી છે, એટલે કે તમારું જે સાતત્ય છે, જે છૂનું સાતત્ય છે, એને તમે અનુભવો અને તમારી પ્રિયમાં પ્રિય આઈડેન્ટિટી એને તમે મગજમાં વિચારો, પણ એની પર બહુ જોર ના આપો. જોર તમે કોન્સ્ટન્ટનેસ ઉપર આપો. એક બાજુ તમારી આઈડેન્ટિટી છે અને એક બાજુ તમારા છૂની કન્સિસ્ટન્સી છે. તો મારે તમને પૂછવું છે કે આ બે વાત એક છે કે અલગ છે? અલગ છે. નહીં નહીં, તમારા અનુભવમાં શું આવે છે એટલું જ અત્યારે આ ક્ષણે તમારા અનુભવમાં શું આવે છે? અલગ છે. જો કોઈ જબરદસ્તી નથી. તમને જે ધ્યાનમાં આવે એ જ તમારે જવાબ આપવાનો છે. આગળ પાછળ વિચારવાનું નથી, ધ્યાનમાં એ જ વિચારવાનું છે, એ જ તમારે કહેવાનું છે. ના તમને લાગતું તો ના પાડજો. હવે છૂના સાતત્યને તમે અનુભવી રહ્યા છો, એટલે કે કન્સિસ્ટન્સી તમે છો એ કન્ટિન્યુટીને તમે ફ્લોમાં અનુભવી રહ્યા છો. એની અંદર કોઈ ખાડા ખબડા નથી, એ એકદમ સ્મૂથલી છે, એ સતત છે. હવે એને તમે અનુભવો છો અને તમારી જૂની સ્મૃતિઓને તમે યાદ કરો છો. તે સ્મૃતિઓ જેની અંદર ઘણી બધી તમારી સોફ્ટ કોર્નર વાળી પણ વાત છે અથવા તમારી ડંખીલી પણ વાતો છે અને આ કોન્સ્ટન્ટનેસની તમારી અનુભૂતિ પણ છે. તો બેની સરખામણીમાં આ બેને જ્યારે તમે વિચારો છો ત્યારે બે શાંતિથી અનુભવીને કહેજો કે બે એક છે કે બે અલગ છે? મારા પ્રશ્નનો જવાબ આપો કે બે અત્યારે જ્યારે તમે કોન્સ્ટન્ટનેસ ઉપર ધ્યાન આપો છો ત્યારે એ સ્મૃતિઓ એક છે કે અલગ છે? બંને દેખાય ને, એટલે બે થયા ને. હવે મારે તમને પૂછવું છે કે જે છૂની કન્સિસ્ટન્સી છે એ તમે છો કે સ્મૃતિઓ તમે છો? છૂની કન્સિસ્ટન્સી તમે છો કે આઈડેન્ટિટી તમે છો? બરાબર ને. હવે નંબર 9. હવે છૂની જે
કન્સિસ્ટન્સી છે, થોડુંક મોડું થઈ રહ્યું છે, પરંતુ અત્યારે આ અધૂરું મૂકી શકાય એવું નથી. જે છૂનું કોન્સ્ટન્ટનેસ છે, જે સાતત્ય છે, જે તમારા અનુભવમાં અત્યારે આવી રહ્યું છે કે તમે છો, એ સાતત્ય એનો કોઈ કલર છે? શ્યોર? એનો કોઈ આકાર છે? શ્યોર? એની કોઈ સ્મેલ છે? એનો કોઈ ટેસ્ટ? અને એનો કોઈ ટચ એટલે સ્પર્શ? તો પણ તમે છો. ગજબ. નહીં, હું જે માંગુ છું એ તમે અનુભવીને આપો. અમે તમને સેજ પણ દબાણ નથી કરતા કે તમે આ જવાબ અમારી છાયામાં આપો, તમારા અનુભવથી વિચારીને આપો. આમાં કેવું છે કે છેલ્લા 3 જે ક્વેશ્ચન છે ને કે મારું જે કન્ટિન્યુટી ચાલી રહી છે એની સાથે જે ઉપયોગને બદલવાનો છે ને ત્યારે કન્ટિન્યુટી તમારું ધ્યાન કન્ટિન્યુટી ઉપર રાખો અને સેજ ધ્યાન તમે આઈડેન્ટિટી ઉપર આપો. સેજ ધ્યાન એ તમે સ્મૃતિઓ ઉપર આપો. સેજ ધ્યાન તમે વર્ણગંધ રસ સ્પર્શ ઉપર આપો તો તમને ખ્યાલ આવશે કન્સિસ્ટન્સી ઇઝ ડિફરન્ટ. હા, એ બે ડિફરન્સ એવી રીતે અગર ધ્યાન આપવાનું તમે કહો છો તો થશે. હવે હું હવે જાતને રાજા પણ ગણું. તમે મને હમણાં એમ કહો કે તું તારી જાતને રાજા ગણ અને તું એમ વિચાર કે 1 મિનિટ માટે તું સેનાપતિ બન્યો તો હું બેવ વસ્તુ વિચારી તો સાથે શકીશ જ. એ એવી આ વાત નથી, કારણ કે જ્યારે તમે રાજા બનો છો ત્યારે પણ તમે કૃત્રિમ છો, અને જ્યારે સેનાપતિની વાત છે ત્યારે પણ કૃત્રિમ છે, પણ તમે છો આ વાત કૃત્રિમ નથી. આ વાત તો એકદમ વાસ્તવિક વાત છે. પણ એ અત્યારે મારા માટે તો કૃત્રિમ છે ને, કેમ કે મારે તો તમે કહો છો કે વિચાર તો હું વિચારી રહ્યો છું. બાકી આ એટલી બધી પ્રગટ વાસ્તવિકતા છે કે એક પણ જીવ પોતે છે એનો અનુભવ ન કરતો હોય એવું શક્ય જ નથી. નહીં, એ તો છે પણ ઉપયોગ ત્યારે થાય છે. હે બધું મનના સ્તરે ભલે ને મનના સ્તરે થાય, પણ આટલી વાત સમજાય છે. બધું મનના સ્તરે જ થવાનું છે, કેમ કે મન મળ્યું માટે જ ધર્મનો અધિકાર મળ્યો છે. મન મળ્યું માટે જ અંતર્મુક્તા થઈ શકે છે. કોન્સિસ્ટન્સનો જે ઉપયોગ છે એ જે સાતત્ય ધ્યાનમાં રાખ્યા પછી અગર પૂરો ઉપયોગ આઈડેન્ટિટી પર જતો રહે એ જ્યારે પાછો આવે ત્યારે પણ એમ જ સમજે કે આ ચાલુ જ હતું. એટલા ટાઈમ ન સમજાય પણ જ્યારે પાછો લાગે મારી વાત બરાબર સમજવાની કોશિશ કરો કે જો તમારું ધ્યાન કોન્સ્ટન્ટનેસ ઉપર હશે તો તમને આઈડેન્ટિટી પણ જુદી લાગશે, સ્મૃતિઓ પણ જુદી લાગશે, વર્ણગંધ રસ સ્પર્શ પણ એ જુદા લાગશે. હજી છેલ્લા 2 પ્રશ્ન છે કે છૂની જે કન્સિસ્ટન્સી છે એને તમે અનુભવો અને તમારા ભીતરમાં પેદા થતી લાગણી, ઉત્તેજના, નિરાશા, હર્ષ, શોક જે પેદા થાય છે, જે ખતમ થાય છે, એ અને આ કન્સિસ્ટન્સી બે એક છે કે અલગ છે? જુદા જુદા છે. હે રિજેક્શન તરફ લઈ જાય. હે રિજેક્શન તરફ લઈ જાય. ઓટોમેટિક રિજેક્શન. તો હવે તમે તમારા અનુભવથી આટલી વાત નક્કી કરી, આપણે રિવિઝન કરી લઈએ. તમે જવાબ આપ્યો કે છું એ અનુભવ એ સતત છે, આગંતુક નથી. નંબર 2, છું એટલે પોતાનું હોવું, બીજાનું હોવું નહીં. પોતાનું હોવું સકારણ કે અકારણ? અકારણ હોવું સતત કે ફ્રીક્વન્ટલી? સતત હોવાનું કોન્સ્ટન્ટનેસ એ તમને ફીલ થાય છે કે નથી થતું? થાય છે. હવે આ સાતત્યની અનુભૂતિ પૂર્વક જ્યારે તમે શરીર ઉપર ધ્યાન આપો છો, શરીરની અનુભૂતિ કરો છો, ત્યારે સાતત્યની અનુભૂતિ અને શરીરની અનુભૂતિ બે અલગ પડે છે. એમાં તમે શરીરની અનુભૂતિ છો કે સાતત્યની અનુભૂતિ છો? હે એક સમય એક જગ્યા રહે, પણ બંને બાજુ પરાવર્તન થયેલા ઉપયોગમાં જે પરામર્શ થાય, એનો જે નિર્ણય થાય, એ નિર્ણય તો ચાલતો જ હોય અંદર. એટલે નંબર
7 કે છુની કન્સિસ્ટન્સીનો અનુભવ તમે કરી રહ્યા છો અને એ વખતે તમારી પ્રિયમાં પ્રિય જે આઈડેન્ટિટી છે એને પણ તમે તોલો છો ત્યારે બંને એક છે કે અલગ? અને આ બે માંથી તમે કન્સિસ્ટન્સી છો કે તમે આઈડેન્ટિટી છો? તમારી સ્મૃતિઓ અને તમારી કન્સિસ્ટન્સી, આ બે માં તમે સ્મૃતિ છો કે કન્સિસ્ટન્સી છો? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકાર, આ અને કન્સિસ્ટન્સી, આ બેના અનુભવમાં તમે કન્સિસ્ટન્સી છો કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર છો? તમે ઉત્તેજના, નિરાશા, હર્ષ, શોક, રાગ, દ્વેષ, આ બધી લાગણીઓ તમારા ભીતરમાં પેદા થાય છે, પણ તમારું ધ્યાન કોન્સ્ટન્ટનેસ ઉપર છે. ત્યારે તમે એ બંનેની તુલના કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે કોણ છો? કન્સિસ્ટન્સી. તો આટલો ખ્યાલ તો તમને આવી જ જાય છે. તમે બેઠા બેઠા હમણાં કેટલી વાતોનો ભેદ કરી નાખ્યો, કેટલી વાતોને છૂટી પાડી દીધી. આ કન્સિસ્ટન્સીને જો બરાબર સમજવામાં આવે, આ સાતત્ય એ ચંદ્રહાસ ખડગની ધાર છે અને આ ધારમાં ભલભલી જોડાણની ગાંઠો કપાઈ જાય છે. જો તમે એને બરાબર સમજો, બરાબર વળગો, બરાબર એને અનુભવો, તો તમને ખ્યાલ આવે શરીર પણ હું નથી, લાગણીઓ પણ હું નથી, આઈડેન્ટિટીઓ પણ હું નથી, કોઈ પણ પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પણ હું નથી, નામ પણ હું નથી, રૂપ પણ હું નથી, કોઈ રાગ પણ હું નથી, દ્વેષ પણ હું નથી, હું માત્ર છું. આ છુના અનુભવમાં વધુ ને વધુ પ્રયત્ન કરો, એ જ અભ્યર્થના. વિશેષ અગ્રે જીનાગના વિરુદ્ધ કંઈ પણ